ગાઈઝ વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ. સેલિબ્રેશન વાળો વ્લોગ એન્ડ કર્યો અને નવો વ્લોગ આજથી જ ચાલુ કરી દીધો છે કેમ કે આપણે ડેલી વ્લોગ્સ અપલોડ કરવાનું વિચાર કર્યું છે. તો કીધું ચાલો અત્યારે જ ચાલુ કરી દઈએ રાતથી જ. અને આજે રાત્રે હવે અમે લોકો અત્યારે તમે જોયું એમ સેવપુરી ખાધી અને કેક ખાધી ને બધું ખાધું એટલે રાત્રે જમવાની ઈચ્છા નથી કોઈને, તો જમવાનું બનાવવાનું નથી. અને જમવાનું નથી બનાવવાનું એટલે એની ઓરમાં હું શું કરી રહી છું જો બતાવું તમને. તો અહીંયા હું લઈને બેઠી છું મેથી. અત્યારે વિન્ટર છે એટલે કોના કોના ઘરમાં આ બધું ડેલીનું હશે મને પ્લીઝ કમેન્ટ કરીને કહેજો. મેથી અમારા ઘરે આઈ થિંક દર 2 દિવસે 3 જુડી આવે છે અને અમે લોકો ડેલી ઓલમોસ્ટ ખાઈએ છીએ, લંચમાં કાં તો ડિનરમાં. અત્યારે સિઝન છે એટલે ખાઈ જ લેવાની. સો એ હું મેથી ફોલતી હતી અને સોંગ્સ સાંભળતી હતી. ચાલો સોંગ તો મ્યુટ કરી દીધું પણ મેથી ફોલું છું. ચલો ગાઈઝ, કોણ કોણ ફોલાવશે મને પ્લીઝ કમેન્ટમાં કહેજો. કોઈને ના ગમે પણ કરવું તો પડે, ખાવું હોય સારું સારું તો એના માટે મહેનત પણ કરવી પડે. તો ચલો કરીએ આજે. The next day. વંશુનો ત્રાસ સવારમાં ચાલુ થઈ ગયો છે. સોક્સ પહેરવા નથી, કશું કરવું નથી ને મને હેરાન કરવું છે. હે ને શું કરે છે? હું કરીશ, લો બસ. હેલો ગાઈડ, આજે થઈ ગયો છે સેટરડે સન્ડે વંશુની રજા હોય સ્કૂલમાં એટલે સવારથી ઉઠ્યો ત્યારનો ભાઈ ચાલુ પડી ગયો છે. રજાના દિવસે તો એ જ થવાનું છે, શું કરીએ બીજું. ચલો બતાવું તમને આગળ શું કરું છું. આખો દિવસ કેવો જાય છે મારો દિવસ. અહીંયા થઈ રહી છે સવારની ચા, ઉકળી રહી છે. અહીંયા વંશુનું દૂધ ઠંડુ કરવા મૂક્યું છે અને યશપાલ ગયા છે ફાફડા લેવા. તો ચલો એ આવે પછી ચા નાસ્તો કરી લઈશું. ચલો બધા ફાફડા ખાવા. ચા વંશરાજ દૂધ પી લીધું છે. મોડું તો જો એ સવારમાં ખાલી દૂધ જ પીવે છે. ઓકે ગાઈસ, તો ચા નાસ્તો પતી ગયો છે અને યશપાલ નીકળી ગયા છે એઝ ઓલવેઝ. અને આજે મેડ નથી આવવાની તો આજે બધું કામ જાતે કરવાનું છે. પેલું એ લોકો હોય તો કચરા પોતાના વાસણની રાહત હોય અને એ જ સૌથી મોટા 2 કામ છે. સો એ કામ કરવાનું આજે મારે છે, મતલબ કચરા પોતા મારે કરવાના, વાસણ હું ને મમ્મી બંને ભેગા થઈને કરી લઈશું. તો કચરા પોતા માટે અત્યારથી મારે ચાલુ કરી જ દેવું પડશે, ત્યારે મેળ આવશે. કેમ કે ટફ થઈ જાય છે પછી લેટ બધું થાય તો બપોરે મોડું પતે એવું મને ગમતું નથી. ટાઈમે જમવાનું, ટાઈમે કામ પતવું એ જ મારો ગોલ હોય છે. ભલે એ લોકો હોય કે ના હોય, મને ટાઈમે પતે ને એવું જ ગમે. પછી પેલું લેટ 3, 3:30 વાગ્યા સુધી બધું કામ કરવું પડે ને એવું પછી અડધો દિવસ આખો એમાં જ જતો રહે. સો આઈ ડોન્ટ લાઈક દેટ. એટલે ચલો આજે ફટાફટ બધું કામ કરવા માંડીએ અને આજે મોબાઈલને થોડો રેસ્ટ મળશે કેમ કે કામ કરતા વખતે મોબાઈલ જોવાશે નહીં. સો ચલો મોબાઈલને રેસ્ટ ને બોડીને નો રેસ્ટ. ઓકે ગાઈઝ, બધું ઓલમોસ્ટ કામ પતાયા પછી અમે લોકો હવે બેસીએ છીએ લંચ કરવા. લંચમાં શું છે બતાવું તમને. કેમ કે આજે અમે 3 જ જણ છીએ ખાવાવાળા એટલે થોડું જ બનાવ્યું છે. એમાં પપ્પા તો ખાય નહીં ભીંડીનું શાક, તો ભીંડીનું શાક, રાઈસ નથી ખોલતું એક હાથે, દાળ અને રોટલી ઉપર રહી ગઈ છે લેવાની તો લઈ લઉં છું. અને વંશુભાઈ શાક નથી ખાતા એટલે એની માટે કેચઅપ લઈ લીધું છે. ચલો બધા જમવા અને સાથે છે દહીં. ઓકે ગાઈઝ, જમવા કરવાનું પતી ગયું છે, કામ બી બધું પતી ગયું છે ઓન ટાઈમ. ઇટ્સ 2:20 અને અત્યારે બધું જ કામ પતી ગયું છે. રોજ પણ આટલા જ વાગે પતે છે, આજે બી અમે બંને કર્યું તો આટલા જ વાગે પત્યું. સો અને તમને લાગતું હશે કે વિનાના 2 હાથ કઈ રીતે ફ્રી છે, તો મેં ટ્રાયપોડ પર લગાવી દીધો છે ફોન અને હું લાઈવ થવાની તૈયારી કરતી હતી એટલે મેં કાજલ લગાવી દીધી. ફોર મી ગેટિંગ રેડી ઇઝ લાઈક કાજલ લગાવો અને લિપસ્ટિક લગાવો. ઓકે, ટુ અપ્લાય કાજલ એન્ડ ટુ અપ્લાય લિપસ્ટિક, નથિંગ એલ્સ. હું બહાર જાઉં ક્યાંક ફરવા ગયા હોય અમે, મતલબ 2-3 દિવસ માટે, તો લિપસ્ટિક, બાકી લિપસ્ટિક બી નહીં. આઈ ઓલવેઝ ગો લાઈક ધીસ.
મને કાજલ હોય એટલે મને ફૂલ કોન્ફિડન્સ આવી જાય. તો એ વાત છે. ચાલો હવે લાઈવ કરી લઉં. લાઈવ પછી મળું તમને 4 વાગે ચા પીવાના ટાઈમે. 2 hours later. ઓકે ગાઈઝ, તો હું થઈ ગઈ છું રેડી. અમે જઈએ છીએ યશપાલના ફઈના ઘરે. ફઈબા જે અહીંયા નજીકમાં જ રહે છે અમારા ઘરથી. તો અમેનો મિનિંગ છે હું ને મારા જેઠાણી. અમે બંને વંશુને લઈને જઈએ છીએ. એકચ્યુઅલીમાં દિવાળીનું બેસવા નહોતા ગયા એટલે જઈ રહ્યા છીએ અત્યારે. અહીંયા એવું હોય જ, દિવાળીનું બેસવા સ્પેશિયલ જવું જ પડે. ભલે પછી તમે ગમે ત્યારે જાઓ, દિવાળીમાં ના મેળ પડે તો પણ જવાનું. તો ત્યાં રહી ગયું હતું એટલે ત્યાં જઈએ છીએ અમે. અને તમને આજનો મારો ફૂલ લુક બતાવી દઉં. તો મેં આ ડ્રેસ પહેરી લીધો છે. ગ્રીન કલરનો છે. બહુ જ ગ્રીન એન્ડ યલો મારો મોસ્ટ ફેવરેટ છે. અને કાચ થોડો ગંદો છે, સાફ કરી લઈશ કાલે. બટ ડુ ટેલ મી કેવો લાગે છે મારો ડ્રેસ. અને ચલો જલ્દી નીકળીએ, બહુ લેટ થઈ ગયું છે. તો પછી ત્યાં જઈને શું કરીએ છીએ કહું તમને. વંશુ પણ બતાવી દઉં. જોઈ લો, વંશુ પણ રેડી છે. અને આપણે ક્યાં જઈએ છીએ કેસે? ક્યાં જઈએ છીએ વંશુ આપણે? રીવા દીદીન ઘરે. ચાલો, આરતી બાબુ આવી ગયા છે. અમારી સોસાયટીની હજી એવી જ હાલત છે. હાલો બેસી જાઓ. ઉપર જતા પહેલા ભાઈને લેવી છે વેફર. ચલો એક એક વેફર અપાઈ દઈએ. ના તો હું કશું નહીં અપાવું એવું બધું. અહીં મીઠી નથી બેટા. અહીં મીઠી હોય. અહીં મીઠી ના હોય. ના ના. હવે અમે આવી ગયા છીએ પાણીપુરી ખાવા. બહાર આવ્યા હોય ને પાણીપુરી ખાધા વગર ઘરે જઈએ એવું તો બને નહીં. અહીંયા ખાય પાણી પાણીપુરી ખાઈને અમે આવી ગયા છીએ પાછા. અને ફૈબાના ઘરેથી એમના બીજા બ્લોકમાં એક બેન ઘરે પર્સ બનાવવાનું કામ કરે છે. તો પર્સ બહુ જ સરસ ને એકદમ નોમિનલ ચાર્જિસ પર એ વેચે છે. કેમ કે એમણે સ્ટાર્ટ જ કર્યું છે. નાના મોટા બધા જ પર્સ એમ. તો હું લઈને આવી છું થોડા ઘણા. કેવા લાવી છું તમને બતાવું. મારા સાસુ માટે અને એક બે મારા માટે પણ. સૌથી છોટું પર્સથી શરૂઆત કરું. આ એકદમ નાનું પર્સ છે પણ આમાં આઈ થિંક નાના મોટા જ્વેલરી ક્યાંક આપણે લગ્નમાં કેમ ગયા હોય ત્યારે લઈ જવા માટે ઘણું સારું કામ પડે. તો એક આ છે. આ એમ ઇન જનરલ લીધું છે, કોઈની માટે એવું સ્પેસિફિક નહીં. એનાથી મોટું આ છે, એક ચેનવાળું. મેં લીધું છે મારા માટે, મારા મોટા પર્સની અંદર નાનું પર્સ રાખવા માટે. વોલેટ તો હોય જ પણ આમાં પણ ખાલી ભેગા કરવા માટે પૈસા. એનાથી પછી છે આ મમ્મી માટે લીધું છે, 2 ચેનવાળું. એ પૈસા રાખશે એમના. એનાથી મોટું આ છે. આ પર્સ લીધું છે મમ્મી માટે. એ લોકો ક્યાંક બહારગામ જાય અને એમની દવાઓ કે કંઈક નાનું મોટું વસ્તુ આમાં મૂકવું હોય તો એ મૂકી શકે. દવાઓ સ્પેશિયલી તો મૂકીને લઈ જવા માટે. એક આ મોબાઈલ કવર છે જે સાડી પહેરી હોય ત્યારે કામ લાગે. સ્પેશિયલી જે દરબાર લોકો જોતા હશે એ લોકો રિલેટ કરી શકશે. બધા જ અમારામાં આવું પર્સ રાખે સાઈડમાં કમર પાસે. એનાથી મોટું છે આ લીધું છે મમ્મી માટે. એમને કંઈક ક્યાંક જવું હોય અહીંયા ક્યાંય નજીકમાં કે એમ વન ડે માટે લઈ જવા માટે. તો સરસ પર્સ છે. તો એક આ લીધું. એમાં 3 ચેન છે, ખાસું સ્પેશિયસ છે. અને એક આ લઈ લીધું છે મોટું સાડી કવર. પેલા પ્લાસ્ટિકના એનાવાળા હોય ને તો બહુ ફાટી જાય છે, મજબૂત નથી હોતા. એટલે આ મજબૂત છે. હમણાં લગ્નવાળી બધી સાડીઓ ડ્રાય ક્લીન થઈને આવી ગઈ છે એટલે આમાં ભરીને પ્રોપર મૂકી દઈશું ક્યાંક. એટલે પછી ચિંતા નહીં, કાઢીએ ત્યારે એવી ને એવી મળશે. આજના ડિનરમાં છે ભરથું અને રોટલા. એની માટેની લીલી ડુંગળી અને લીલું લસણ.
અને આ વંશરાજ બેંગન બતા દેના. બેંગન જોઈ લો બેંગન બળી ગયા હવે શું કરશું હવે શું એનાથી આના કાપી દઈશું પછી આનો સબ્જી બનાવીશું. હે પછી તું ખાઈ લે જાનું. હું ખાઈ લઉં હા, તું કેમ નહીં ખાય મને મેગી ખાવાની. જોઈ છે ને એની મેગી થાય છે ઉતર ના ચડાય ગાંડું મમ્મા તું મારી મેગી બોલ ને. વંશરાજની મેગી A few moments later. બધા મેગી ખાવા આવો. યસ વંશુ આજે મેગી ખાવાનો છે અને મેગી રોજ રોજ ખાવી ઇઝ નોટ ગુડ ફોર હેલ્થ યુ નો ના ક્યારેક જ ખાવાની હા. ઓકે ચલો બધા ઓળો રોટલો અને છાશ ખાવા ઓકે ગાઈસ તો એને અમે મેગી એવરી ટાઈમ નથી ખવડાવતા ક્યારેક જ બહુ જીદ કરે કે વોટ એવર એવું હોય ત્યારે જ અને પ્લસ આજે સ્પેશિયલ એને એટલે ખવડાવી છે કેમ કે આજે ભાઈ બપોરે સૂતો નથી અને વહેલો સૂઈ જવાનો છે એની ટાઈમ શું અત્યારે 8 વાગે એને ખવડાવ્યું અત્યારે 8:30 થયા છે અને 9 નહીં વાગે ત્યાં સૂઈ જશે મમ્મા જો અને 9 પછી- વાગ્યા છે. હા અને આજે બનાવવાનું છે રોટલો ને ભરથું તો એ રોટલો તો ખાય નહીં એટલે પછી એને મેગી બનાવીને ખવડાવી દીધી ને અધરવાઇઝ એ વહેલો સૂઈ જાય ખાધા વગર સૂઈ જાય એમ મમ્મા પડું ખાતા છે. પરોઠું નહીં થેપલા મમ્મા શેના બનાવે થેપલા આમ ફેનુગ્રીકના. હા આમ જોઈને બોલ શેના બનાવે ફેનુગ્રીકના. હા ફેનુગ્રીકના થેપલા બનાવે મમ્મા તું ફેનુગ્રીકના થેપલા બનાવીને કાલે બનાવી દઈશ હો બેટા હા. ઓકે તો આ હતો આજનો મારો વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો શેર કરજો બહુ બધા લોકોને અને નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને જલ્દી મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી બાય ટેક કેર થેન્ક યુ સો મચ ફોર વોચિંગ હેલ્પ અસ ગ્રો બાય